આજે આપણે બનાવીશું શીરો, એ પણ ઘઉંના લોટનો નહીં, પણ આજે આપણે અહીંયા બનાવવાના છીએ કેલ્શિયમ, પ્રોટીન, આયરન, ફાઈબર, ભરપૂર માત્રાના પોષક તત્વો છે આમાં. આજે આપણે બનાવીશું રાજગરાનો શીરો, એ પણ દૂધ સાથે બનાવીશું. જનરલી આપણે ગરમ પાણીમાં ગોળ ઉકાળીને આપણે બનાવતા હોઈએ છીએ, પણ આપણે આજે મસ્ત મજાનો રાજગરાનો શીરો, પોષક તત્વોથી ભરપૂર અને જોતા જ ખાવાનું મન થઈ જાય ને એવો મસ્ત મજાનો શીરો આપણે બનાવવાના છે. આ વિડીયોને સ્કીપ ના કરતા પૂરો જોજો. પ્રોપર રીતે શીરો કેવી રીતે બનાવો અને પ્રોપર કેવી રીતે બનીને તૈયાર થાય, એની પરખ કેવી રીતે થાય, હું આ વિડીયોમાં તમને બતાવીશ. તો એના માટે મેં અહીંયા 1 કપ રાજગરો લીધો હતો, એને સરસ પીસીને આ રીતે તૈયાર કરી લીધો છે. રાજગરાને સરસ પીસીને એનો લોટ બનાવી લેવાનો છે. તો અહીંયા આપણે કડાઈ મૂકીશું. 1 કપ રાજગરાનો લોટ છે તો સામે આપણે અડધો કપ ઘી જોઈશે. તો બધું ઘી આપણે પહેલા એડ નહીં કરી દેવાનું, થોડુંક જ એડ કરવાનું, અને પછી જો આપણને જરૂર પડશે તો આપણે 2 ચમચી કરીને એડ કરીશું. તો અહીંયા આપણે ઘી પણ એડ કરી દીધું છે, અને સાથે આપણે જે રાજગરાને પીસીને રાખ્યો હતો એ પણ એડ કરી દીધું છે. ગેસની ફ્લેમ આપણે એકદમ મીડિયમ રાખવાની છે, એકદમ ધીમી, કેમ કે જ્યારે પણ આપણે શીરો બનાવતા હોઈએ, સુખડી બનાવતા હોઈએ, ત્યારે ક્યારે આપણે ઉતાવળ નહીં કરવાની, ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની. તો તમે જુઓ અહીંયા આપણે મિક્સ કર્યા બાદ થોડા ઘીની જરૂર પડી છે, તો મેં 3 થી 4 ચમચી ઘી ફરીથી એડ કર્યું છે. આમ કરતા કરતા આપણે ઘી પૂરું કરવાનું છે, ક્યારે પણ એક સાથે ઘી એડ નહીં કરી દેવાનું. એક તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું પરફેક્ટ વસ્તુ બનાવવા માટે. તો તમે જુઓ અહીંયા ધીમા ગેસે સરસ આપણે રાજગરાના લોટને શેકવાનો છે. ક્યાં સુધી શેકવાનો છે કે જ્યાં સુધી સરસ મજાની સુગંધ ના આવે અને મસ્ત મજાનો કલર ના આવે, ત્યાં સુધી આપણે એને ધીમા ગેસે શેકીશું. તો જો આ રીતે સરસ આપણે લગાતાર શેકવાનું છે. અહીંયા આપણે બિલકુલ એને રેસ્ટ નથી આપવાનું, નહીં તો તળિયામાં ચોંટી જશે. અને ભરપૂર માત્રામાં આમાં કેલ્શિયમ છે, પ્રોટીન છે, અનેક ફાયદા છે રાજગરાના શીરા ખાવાના. આજકાલની પેઢી તો ભૂલી જ ગઈ છે કે રાજગરો શું છે, એ પણ એ લોકોને નથી ખબર. તો ચોક્કસથી ક્યારેક ક્યારેક ઘરમાં બનાવતા રહો અને ખવડાવતા રહો બાળકોને અને ફેમિલીને. તો જુઓ આજકાલ તો બજારમાં ચાઉમીન, પિઝા, બર્ગર જ ચાલી રહ્યું છે. તો બધી જ વસ્તુ કરતા ખૂબ જ સરસ એવું આ બનીને તૈયાર થાય છે શીરો આપણો, અને ફટાફટ બની જાય છે. તો જુઓ સરસ મજાનો લોટ આપણો શેકાઈ ગયો હતો. તો અહીંયા આપણે 1 કપ રાજગરાનો લોટ હતો, તો સામે આપણે 2 કપ ગરમ દૂધ એડ કર્યું છે. ગરમ દૂધ એડ કર્યા બાદ લગાતાર આ ટાઈપનું કન્સિસ્ટન્સી થઈ જાય ને ત્યાં સુધી આપણે લગાતાર મિક્સ કરવાનું છે. તો જુઓ અને પરફેક્ટ શીરો બની ગયો છે, અને પરફેક્ટ બન્યો છે એની ખાતરી ત્યારે થાય જ્યારે શીરો અંદર ફરતો થઈ જાય અને આખું તળિયાથી અલગ પડીને અલગ રહેવા માંડે ને ત્યારે જે શીરો પરફેક્ટ બન્યો કહેવાય. શીરામાં બિલકુલ ચીકાશ ન હોવી જોઈએ. વિડીયોના એન્ડમાં હું તમને બતાવીશ કે શીરો કેવો હોવો જોઈએ અને શીરાનો કલર કેવો હોવો જોઈએ. તો જુઓ ફરીથી આપણે પાછું ઘી એડ કરી દીધું છે, અને અહીંયા આપણે 3/4 કપ ગોળ એડ કર્યો છે. જો તમને વધારે ગળ્યું ભાવતું હોય તો તમે 1 કપના સામે તમે 1/2 કપ પણ ગોળ એડ કરી શકો છો. ગળ્યું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો, જે પ્રમાણે તમને ભાવતું હોય. તો જુઓ સરસ મજાનો ગોળ અહીંયા મિક્સ કરી લેવાનો છે. જો ગોળ તમારો કડક હોય તો તમારે એને કટ કરીને ઝીણો કરી લેવાનો. મારો ગોળ અહીંયા દેશી ગોળ છે, તો મેલ્ટેડ જ છે, તો મારે કોઈ કરવાની જરૂર નથી પડી. તો જુઓ ગોળ એડ કરતા જ સરસ મજાનો કલર આવી ગયો છે. તો લગાતાર આપણે આને મિક્સ કરવાનું છે. તો જુઓ સરસ મજાનો મિક્સ થઈ ગયો છે ગોળ. તો હંમેશા આપણે ટેસ્ટ માટે ઇલાયચીનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ આજે અહીંયા આપણે ઇલાયચી નહીં, અહીંયા આજે આપણે જાયફળનો ઉપયોગ કરીશું. તો ચોક્કસથી તમે એકવાર શીરામાં જાયફળ એડ કરીને જોજો, પછી કમેન્ટ કરીને મને કહેજો કે કેવો ટેસ્ટ આવે છે. જે લોકોને શીરો નહીં ભાવતો હોય ને એ લોકો પણ માંગીને ખાશે આ શીરો. તો જુઓ શીરામાં આપણે આજુબાજુ સરસ મજાનું ઘી છૂટું પડી ગયું છે. તો અહીંયા આપણે ડ્રાયફ્રૂટ એડ કરી દીધા છે. મને અહીંયા બદામ વધારે પસંદ છે, તો મેં એકલી બદામ જ એડ કરી છે. તમારા મનપસંદ કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ તમે અહીંયા એડ કરી શકો છો. સાથે સાથે મેં અહીંયા જાયફળ પાવડર એડ કર્યો છે. તો જો એકદમ શીરો તળિયાથી અલગ થઈ ગયો છે, અને ભરપૂર માત્રામાં ઘી પણ છૂટું પડી ગયું છે. આ રીતનો શીરો બનીને તૈયાર થાય ને ત્યારે આપણો શીરો પરફેક્ટ કહેવાય, કે ચમચાથી પણ એકદમ અલગ પડી જવું જોઈએ. અહીંયા મારું સ્પેચ્યુલા સિલિકોનનું છે. હું તમને વિડીયોના એન્ડમાં બતાવીશ કે હું સ્ટીલના ચમચા વડે લઉં છું. જુઓ મેં સ્ટીલનો ચમચો લઈ લીધો છે અહીંયા. તો જુઓ એકદમ છૂટું પડી જાય છે, બિલકુલ ચોંટતો નથી. તો આવો શીરો બને ને તો ત્યારે જ આપણે ટેસ્ટમાં બેસ્ટ બને અને ખાવામાં પણ મજા આવે. તો જે લોકોને નહીં પસંદ હોય ને એ પણ માંગીને ખાશે. તો ચોક્કસથી વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો.
હું રોજ એક નવી રેસીપી તમારી સાથે શેર કરું છું, જેથી બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરજો તો વિડીયોની નોટિફિકેશન તમને ઝડપથી મળી જાય. તો જુઓ, સરસ મજાનું ઘી છૂટું પડી ગયું છે ને જુઓ એકદમ લચકાદાર શીરો બનીને તૈયાર થઈ ગયો છે. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.